નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અત્યારે 47 ચોળકરની સાકરની વાર્તામાં આગળ વધીશું। દાસગણુ મહારાજના કીર્તન એટલા પ્રભાવશાળી અને અચોળ હતા કે એમની કીર્તિ અહમદનગર, મુંબઈ, પુણે સહિત આખી કોંકણ પટ્ટી સુધી ફેલાઈ ગઈ હતી। તેઓને કીર્તન કરવા બોલાવવા માટે આગળથી દિવસ નોંધાવવો પડતો। તેઓ 15 નાટ સિવાય વધારે પડતા સાંઈબાબાના ભજનો ગાતા। એ ગાવામાં તેઓ એટલા પ્રેમ ભક્તિમાં ડૂબી જતા કે શ્રોતાઓ પણ એમની સાથે ભક્તિમાં ડૂબી જતા। એ રીતે સાંઈબાબાની કીર્તિ પણ ઝડપથી મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ। ઘણા શ્રોતાઓ દાસગણુ મહારાજને શિરડી વિશે અને સાંઈબાબા ક્યાં રહે છે તેની વિગત પૂછતા। ત્યારે દાસગણુ મહારાજ સાંઈબાબાના ચમત્કારો અને જીવ માત્ર પર એમની કરુણા વિશે કહેતા અને ઉમેરતા કે તેઓ સ્વયં 15 નાટના અવતાર છે। કીર્તનમાં આવતા શ્રોતાઓને ભાવવાહી કીર્તન, સુંદર સંગીત, મધુર કંઠ અને તરત કંઠસ્થ થઈ જાય એવા ભજનો વધારે પડતા ગમતા। એ રીતે દાસગણુ મહારાજ પહેલી પંક્તિના કીર્તનકાર બની ગયા। સાંઈબાબાના ભક્તો બહારગામ જવું હોય તો સાંઈબાબાની આજ્ઞા લઈને જ જતા। એકવાર દાસગણુ મહારાજ કીર્તન કરવા થાણામાં કોપિનેશ્વર મહાદેવના મંદિરમાં જવાના હતા। એમણે સરસ જરીની પાઘડી, કમીઝ પર લાંબો ડગલો, લાંબુ ધોતિયું અને એક ખભે સરસ ખેસ મૂક્યો। પછી તેઓ સાંઈબાબાની રજા લેવા માટે દ્વારકામાઈમાં ગયા। એમને જોઈને સાંઈબાબા બોલ્યા, આવો વરરાજા। દાસગણુએ પૂછ્યું, બાબા કેમ આવું બોલો છો? હું કીર્તન કરવા માટે થાણે જાઉં છું એટલે આ બધું પહેર્યું છે। ઘણું કીર્તન પદ્ધતિના પ્રણેતા મહર્ષિ નારદ હતા। એમણે આવો પોશાક પહેર્યો નહોતો। આવો દેખાડો કરવાની શી જરૂર? ઠીક છે બાબા, હવેથી હું એકલું ધોતિયું પહેરીને જ જઈશ। ત્યારથી દાસગણુ કીર્તન કરવા બેસતા ત્યારે ફક્ત ધોતિયું જ પહેરતા। જે લોકો કીર્તન કરાવે તે લોકો એમને ફૂલનો હાર પહેરાવે તે રહેવા દેતા। તે દિવસે દાસગણુ મહારાજ થાણામાં આવેલા કોપિનેશ્વર મહાદેવના દેવળમાં કીર્તન કરવા ગયા। તેઓ કીર્તનમાં સાંઈબાબાના ગુણોનું ભક્તિપૂર્વક વર્ણન કરી રહ્યા હતા। એમાં સાંઈબાબાના ચમત્કારો પણ બોલતા હતા। કીર્તનમાં ચોળકર કરીને એક ગરીબ માણસ બેઠો હતો। તે જિલ્લાની દીવાની કોર્ટમાં ઉમેદવાર તરીકે હંગામી ધોરણે નોકરી કરતો હતો। સાંઈબાબાના ગુણગાનની એના પર ભારે અસર થઈ। એણે મનોમન અતિ ભક્તિભાવથી સાંઈબાબાને કહ્યું, બાબા હું અતિ ગરીબ છું, મારા પરિવારનું પૂરતું પોષણ પણ કરી શકતો નથી। તમે મારા પર કૃપા દ્રષ્ટિ કરો। હું મારા ખાતાની પરીક્ષામાં પાસ થઈ જઈશ અને મને કાયમી જગ્યા મળી જશે તો હું શિરડી આવીને આપને સાકર ધરાવીશ। ત્યાં સુધી હું સાકર ખાઈશ નહીં। આમ ચોળકરે બાધા લીધી અને મનમાં સાંઈ સાંઈનું સતત રટણ કરવા લાગ્યો। નસીબ સંજોગે એ પરીક્ષામાં પાસ થઈ ગયો અને એને કાયમી ધોરણે નિયુક્ત કરવામાં આવ્યો। એને સાંઈબાબા પર પૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ। એનો પરિવાર એટલો મોટો હતો કે ભાગ્યે જ એની પાસે પૈસા વધતા। શિરડી બાધા ઉતારવા જવા માટે ટિકિટ ભાડું જોઈએ એટલે એણે ખર્ચમાં કાપકૂપ કરવા માંડી અને જેમ તેમ શિરડી જવા આવવાના પૈસા ભેગા કર્યા। એ પોતાની સાથે સાંઈબાબાને ધરાવવાની સાકર અને એક શ્રીફળ લઈ શિરડી જવા નીકળી પડ્યો। શિરડી આવી એ બાપુ સાહેબ ચોકના ઘરે ઉતર્યો। સ્નાન કરી એ દ્વારકામાઈમાં પહોંચી ગયો। સાંઈબાબા ભક્તો સાથે બેસીને જ્ઞાનની ચર્ચા કરી રહ્યા હતા। દ્વારકામાઈમાં આવી એણે બાબાના ચરણોમાં માથું મૂકી પ્રણામ કર્યા અને સાકર તથા નાળિયેર સાંઈબાબાના ચરણોમાં ધરી દીધા। મનોમન સાંઈબાબાને પ્રાર્થના કરતા ચોળકર બોલ્યો, બાબા આપની અપાર કૃપાથી મને કાયમી નોકરી મળી ગઈ છે। એથી હું આપને ભક્તિપૂર્વક આ સાકર ધરાવું છું। આપ એ ગ્રહણ કરો અને મારા બાધામાંથી મને મુક્ત કરો। બાબાએ સાકરનું પડીકું ખોલી એમાંથી એક નાનો કાંગડો મોંમાં મૂકી દીધો। પછી પડીકું પાછું આપી કહ્યું, લે ભાઈ, આ સાકર આ ભક્તોમાં વેચી દે, તું પણ ખાજે। ચોળકરે સાકર ત્યાં બેઠેલા ભક્તોમાં વેચી દીધી। એક ગાંગડો એણે પણ ખાધો। પછી ત્યાં ભક્તો સાથે બેસીને સાંઈબાબાનો ઉપદેશ સાંભળવા લાગ્યો। થોડી વારે બધા ભક્તો ઊભા થયા એટલે એ પણ ઊભો થઈ ગયો। ભક્તોમાં બાપુ સાહેબ જોગ પણ હતા। ચોળકર એની સાથે જવા લાગ્યો ત્યારે બાબાએ જોગને કહ્યું, તારા મહેમાનને વધારે સાકર નાખીને ચા પીવડાવજે। આ સાંભળતા ચોળકર સમજી ગયો કે સાંઈબાબાને મારા સાકરની બાધા વિશે ખબર છે। એને વિશ્વાસ બેસી ગયો કે સાંઈબાબા ભગવાનનો જ અવતાર છે। એણે ફરી બાબાના પગમાં માથું મૂકી દીધું અને એની આંખો ભીની થઈ ગઈ। બાબુ સાહેબ જોગને સમજાયું નહીં કે ચોળકરની ચામાં વધારે ખાંડ શા માટે નાખવા બાબા કહે છે, પરંતુ સાંઈબાબા ચોળકરને સમજાવવા માંગતા હતા કે જો ભક્તની ભક્તિ સાચી હોય અને એ મારા કહ્યા અનુસાર જીવન જીવતો હોય તો હું એની સાથે જ રહું છું। એ ભક્ત મારાથી ગમે તેટલો દૂર હોય પણ હું એના હૃદયમાં વાસ કરું છું અને એની રક્ષા કરું છું। હું સર્વના હૃદયમાં વાસ કરું છું। મને એ રીતે સર્વમાં જોઈને જે મારી ભક્તિ કરે છે તે સર્વ રીતે સુખી થાય છે। તેના જીવનનાવના સુકાની સાંઈબાબા બને છે અને તેને મુક્તિના માર્ગે લઈ જાય છે। ઓમ નમઃ તે સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં ચોળકરની સાકરની બાધા નામનો અધ્યાય 47 સમાપ્ત। આનો બીજો
બીજો પાર્ટ હું આવતીકાલે રજૂ કરીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. ઓમ સાંઈ રામ.